મારા વાલા, જ્યારે તમે વિદેશ ફરવા આવો ને એમાં પણ થાઈલેન્ડ, ત્યારે જ્યારે આ બોર્ડ દેખો ને એટલે દિલ ખુશ થઈ જાય. ઘણું બધું શ્રી ખોડિયાર કાઠિયાવાડી એટલે છે ને આપણું દિલ ધક ધક કરવા મળે, કારણ કે આપણને મળવાનું સ્વાદિષ્ટ ગુજરાતી, કાઠિયાવાડી, પંજાબી ભોજન. અને જ્યારે તમે પૂજન હોલિડે જિગ્નેશ મોદીમાં બુકિંગ કરાવો ને, એમાં પણ થાઈલેન્ડમાં જ્યારે પટાયા આવો, બેંકોક કે ફુકેટ આવો, તો આપણી ભોજન વ્યવસ્થા અહીંયા જ હોય છે, કારણ કે અહીંનું ભોજન મજબૂત હોય છે, ઘર જેવું હોય છે. એટલે ભોજન હોલિડે જિગ્નેશ મોદી પ્રાઇવેટ લિમિટેડ કંપની એ ભોજન વ્યવસ્થા આપણે આપીએ છીએ ખોડિયાર કાઠિયાવાડીમાં. એ સિવાય આપણે અલગ અલગ રેસ્ટોરન્ટમાં પંજાબી ભોજનની વ્યવસ્થા આપતા હોઈએ છીએ. તો આજે મુલાકાત કરીએ મારા ફેવરેટ રેસ્ટોરન્ટની, ખોડિયાર કાઠિયાવાડી ફુકેટમાં. હાલો. ઓહો દેખ્યું, આપણે જ્યારે બી ખોડિયારમાં જમવા આવીએ, ગુજરાતમાં આવીએ, ઇન્ડિયામાં આવીએ કે થાઈલેન્ડમાં આવીએ, અલગ અલગ અથાણા, અલગ અલગ ચટણી, આ જ છે મોજ મારા વાલા આપણી. અને જુઓ, હમણાં પૂજનભાઈએ પંજાબી થાળીનો ઓર્ડર આપ્યો છે. એમની પંજાબી થાળી જોઈએ આપણે. થેપલા તો તમને ખબર છે ને, નંબર 1 જ હોય. તો આજનું તમને અમારું સવારનું લંચ બતાવી રહ્યો છું ને રાત્રે ડિનર પણ અહીંયા જ કરીશું આપણે, બરાબર? વાલા, જ્યારે આપણે બ્રેકફાસ્ટ સાથે 3 સ્ટાર હોટલ કે 4 સ્ટાર હોટલ બુક કરાવતા હોઈએ છીએ, વેજ અને અલગ અલગ ત્યાં બ્રેકફાસ્ટ હોય છે, પણ ઘણીવાર આપણને ચા પીવાની અનુકૂળતા નથી આવતી, ઘણીવાર નાસ્તાની અનુકૂળતા નથી આવતી, ઘણીવાર ઘણી જગ્યાએ આવું થતું હોય છે. ફુકેટ આવો તો આપણા ફુકેટ હોટલમાં સારો એવો બ્રેકફાસ્ટ હોય છે, પણ ઘણીવાર કોઈને જો ચા ના મજા આવે, કડક ચા જોઈતી હોય અને ગુજરાતવાળી ચાની મજા લેવી હોય, તો આપણી હોટલથી 300 મીટર દૂર જે પૂજનભાઈ બતાવો, ખોડિયાર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, એટલે કે ચાની કોઈ ચિંતા નહીં કરવી, સવારના બ્રેકફાસ્ટની નહીં કરવી, થેપલા અને ચા આવી ગયા છે. શીતલ, કેવું છે જમવાનું? એકદમ મસ્ત જિગ્નેશ. પછી તમને ઘરે ક્યાંથી ગમે? થાઈલેન્ડ જ ગમે ને યાર. એવું કોઈ ના હોય.